So hello my dear friends, welcome to H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, રોડ સેફ્ટીના 600 પ્લસ પ્રશ્નોની આપણે સિરીઝ ચાલુ કરીશું. બરાબર છે. ભાગ નંબર 15 સુધી પહોંચ્યા છે. આજે 2/12/2024 તારીખ છે. બરાબર છે. દરરોજ સાંજે 7:30 જે છે આપણો રોડ સેફ્ટીનું સેશન આવે છે. 2 દિવસ થોડું કામમાં વ્યસ્ત હોવાથી જે છે સિરીઝ તમારી સમક્ષ આવી શકે ન તો વિડીયો લેક્ચર. બરાબર છે. આજથી જે છે રેગ્યુલર ચાલુ થાય છે અને હવેથી જે છે આજના સેશનની અંદર આપણે 20 પ્રશ્નો લઈ લઈએ, પછી જે છે પ્રશ્નોની સંખ્યા વધારીશું. બરાબર છે. ફટાફટથી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લેક્ચરને લાઇક કરી દેજો. ચેનલની આખી સિરીઝની તમને માહિતી આપી દઉં કે 40 પ્લસ ભાગ તમારી સમક્ષ મુકાશે. 20 પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ. હવે જે છે 30-40 સંખ્યા કરી દઈશું. બરાબર છે. અથવા 50 સુધી જે છે સંખ્યા કરી દઈશું. પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મતલબ પ્રશ્નો જે છે એ તમને તમારી સમક્ષ મૂકું છું. ચોક્કસથી જે છે વાંચજો, તૈયાર કરજો, પરીક્ષાની અંદર તમને ફાયદો થશે. ચાલો, આ સિવાય જે છે આપણો નિગમ રિલેટેડ 30 ગુણનો સરસ મજાનો કોર્સ ચાલુ છે. એની અંદર રોડ સેફ્ટી 10 ગુણ, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્ન 10 ગુણ, MV એક્ટ 10 ગુણ. બરાબર છે. આ બધું જ એટલે કે નિગમ રિલેટેડ 30 ગુણ જે છે એ તમને 101 રૂપિયા 1 મંથની વેલિડિટી સાથે કોર્સ આપવામાં આવશે અને 151 રૂપિયા 3 મંથની વેલિડિટી સાથે તમને આપવામાં આવશે. બરાબર છે. સિવાય કોઈ પ્રશ્ન તો 6353020495 પર તમે સંપર્ક કરી શકો છો. તમામ લિંક જે છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ટેલિગ્રામ ચેનલની, વોટ્સએપ ગ્રુપ અને વોટ્સએપ ચેનલની, કંડક્ટર કોર્સની લિંક. બરાબર છે. જ્યાં તમારે જોઈન થવું હોય ત્યાંથી થઈ જજો. ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન અચૂકથી થઈ જજો. જ્યાં છે આપણે અપડેટ ફટાફટથી નાખતા હોઈએ છીએ, મટીરિયલ PDF પર નાખતા હોઈએ છીએ. ઓકે, ચલો. સૌથી પહેલો પ્રશ્ન છે 281. 4 રસ્તા પર સૌથી વધારે જોખમી કોણ હોય છે? તો કે રાહદારી. કોણ હોય છે? રાહદારી. બરાબર છે. રાહદારી જે છે સૌથી જોખમી છે. જો હવે પછી જે છે ને આપણે 40 થી 50 પ્રશ્નો લઈ અને સિરીઝ તમારી સમક્ષ મૂકીશું એટલે ફટાફટથી જે છે આ પ્રશ્નો પૂરા થાય અને તમારા સુધી મટીરિયલ પણ પહોંચી જાય. ઓકે, ચાલો. અને બીજું આપણે નવું કરવું હોય તો કરી શકીએ. ઓકે, 4 રસ્તા પર સૌથી વધારે જોખમી કોણ હોય છે? તો રાહદારી જે છે સૌથી જોખમી હોય છે. વાહનનું ટર્નિંગ સર્કલ એટલે શું? વાહનનું ટર્નિંગ સર્કલ એટલે શું? તો વાહનને વળવા માટે જોઈતી જગ્યા એટલે એને શું કહેવાય? ટર્નિંગ સર્કલ. બરાબર છે. વાહનને વળવા માટે ધારો કે કોઈ મોટો ટ્રક જે છે એને વળવા માટે જગ્યા આટલું રાઉન્ડ કરવું પડે. બરાબર છે. નાની કાર હોય તો એને આટલામાં વળી જાય. ઓકે, તો ટર્નિંગ સર્કલ એટલે શું? વાહનને વળવા માટે જોઈતી જગ્યા એને શું કહેવાય? ટર્નિંગ સર્કલ. આગળનો પ્રશ્ન છે 283. ભીના વાતાવરણમાં બ્રેક કરતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ? ભીના વાતાવરણમાં બ્રેક કરતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ? કે ભીના વાતાવરણમાં બ્રેક કરતા પહેલા તમારું વાહન સીધી દિશામાં ધીમી ગતિથી ચાલી રહ્યું હોય એ આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર છે. આગળનું વરસાદી વાતાવરણની વાત કરે છે. બરાબર છે. ચોમાસાની અંદર જે છે તમે જોતા હોય તો ચાલુ વરસાદની અંદર આપણને વાહન ચલાવવામાં તકલીફ પડતી હશે. તે વખતે તમારું વાહન સીધી દિશામાં ધીમી ગતિથી ચાલી રહ્યું છે એ આપણે ધ્યાન રાખવાનું. આગળ પ્રશ્ન 283 છે. તમારું વાહન રસ્તા પર ખરાબ થઈ ગયું છે તો તમે શું કરશો? તો તમે શું કરશો? શક્ય હોય તો રોડની ડાબી બાજુ વાહનને શું કરીશું? આપણે થોભાવીશું. ઓકે, ચાલો. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 285. વાહનની વિન્ડ સ્ક્રીન પર વાઇપર કેમ ફિટ કરવામાં આવે છે? વાહનની વિન્ડ સ્ક્રીન પર વાઇપર કેમ ફિટ કરવામાં આવે છે? તો કે કોઈ પણ ઋતુમાં અરીસાને સાફ કરવા માટે. કોઈ પણ ઋતુમાં અરીસાને સાફ કરવા માટે જે છે વિન્ડ સ્ક્રીન પર વાઇપર જે છે ફિટ કરવામાં આવે છે. વાઈફાઈની વાઇપર. ઓકે, ચાલો. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન છે 286. મોટરસાયકલ ચાલક રસ્તા પર પ્રતિબંધોનું અંતનું નિશાન જોવે છે તો કેટલી ઝડપથી વાહન ચલાવવું જોઈએ? હવે તમને પ્રતિબંધ એટલે કે એક નિશાની હશે કે ભાઈ પ્રતિબંધ હવે પૂરા થાય છે એ પ્રકારની નિશાની છે વર્તુળની અંદર. બરાબર છે. તો એ નિશાની આવે તો પછી કેટલી સ્પીડે વાહન ચલાવવું જોઈએ? તો કે 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે વાહન ચલાવવું જોઈએ નહીં. બરાબર છે. ભલે પ્રતિબંધો બંધ થયા પણ વાહનની ઝડપ કેટલી હોવી જોઈએ? 50 કિલોમીટર પ્રતિ કલાક. 287. તમે સ્પીડ ગવર્નર ફિટ કરેલું વાહન ચલાવી રહ્યા હોય તો ક્યારે ધ્યાન રાખશો? બીજા વાહનને ઓવરટેક કરતી વખતે. એટલે કે જે છે સ્પીડ બ્રેક કરેલી હોય. બરાબર છે. સ્પીડ ફિટ કરેલી હોય. આપણે કહીએ છીએ કે ભાઈ સ્પીડ લોક કરેલી છે એમ કહીએ છીએ. શું કરીએ છીએ? સ્પીડ લોક કરેલું છે. સ્પીડ લોક કરેલું વાહન જ્યારે આપણે ચલાવતા હોય ને, બરાબર છે, એ વખતે ઓવરટેક કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. તમને ખબર પડતી મતલબ તમને સમજાય કે ભાઈ આપણે જે છે આગળ જતા વાહનને ઓવરટેક કરી શકીશું કેમ કે બંનેની સ્પીડ, ધારો કે તમારું વાહન જે છે એ 60 સ્પીડ લોક કરેલું છે, તમે જાઓ છો 50ની સ્પીડે જાઓ છો, આગળવાળું વાહન જે છે એ 50 52 55ની સ્પીડે જાય છે. બરાબર છે. તમે 50ની સ્પીડે જાઓ છો, આગળનું વાહન જે છે એ 55ની સ્પીડે જતું હોય. બરાબર છે. 55ની સ્પીડે જતું હોય તમે જે છે
અને ઓવરટેક કરવા જાઓ તો કદાચ શક્ય એવું પણ બની શકે કે ભાઈ આગળનું સાધન થોડી સ્પીડ વધારે તો તમારી તો 60 લોક થઈ જવાની છે, એટલે તમે એને ઓવરટેક કરી શકો નહીં, એવું પણ બની શકે છે. તો ક્યારે ધ્યાન રાખીશું? જ્યારે આપણે વાહનને ઓવરટેક કરતી વખત. આગળનો પ્રશ્ન છે 288, દરેક વાહનમાં શું હોવું ફરજિયાત છે? તો કે દરેક વાહનમાં જે છે પ્રાથમિક સારવારની કીટ હોવી ફરજિયાત છે. પ્રશ્ન નંબર 289, મોટરકાર ચલાવતા ડ્રાઈવરે લાંબા ટ્રકની પાછળ કેટલું અંતર જાળવવું જોઈએ? તો કે સલામત અંતર જે છે જાળવવું જોઈએ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 290, ટ્રાફિકની નિશાનીઓમાં શેનો સમાવેશ થાય છે? ટ્રાફિકની નિશાનીઓમાં શેનો સમાવેશ થાય? બધા જ સિગ્નલનો સમાવેશ થાય, ચેતવણીની નિશાનીઓ સમાવેશ થાય, દિશા બતાવતી નિશાનીઓ, રોડ માર્કિંગનો, આ બધી જ જે છે ટ્રાફિકની નિશાનીઓની અંદર સમાવેશ થાય છે. ચાલો, ફરીથી કોઈ લેક્ચરની અંદર લેટ જોઈન થયું હોય તો નિગમ રિલેટેડ 30 ગુણ કોર્સ, આપણી એપ્લિકેશન કોર્સ એચપ્લીસ એકેડમી નામની એપ્લિકેશન છે, એની અંદર ચાલુ છે. હાલ જે છે આ તમામ ટોપિકની પ્રાઇસ જે છે 101 રૂપિયા 1 મંથ માટે રાખેલી છે, અને કોઈને એમ લાગતું હોય કે ભાઈ પરીક્ષા લેટ જાય, આમ થાય તેમ થાય, તો 151 રૂપિયા 3 મંથ માટે રાખેલ છે. સંપર્ક નંબર અહીંયા આપેલો છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો, કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. બાકી એપ્લિકેશનની લિંક, ટેલિગ્રામ ચેનલની લિંક અને વોટ્સએપ ગ્રુપ ને વોટ્સએપ ચેનલની લિંક જે છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ક્યાંય ના જોઈન થયો તો ટેલિગ્રામ ચેનલની અંદર અચૂકથી જોઈન થઈ જવું. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 291, જાહેર વાહનમાં કયો પદાર્થ ન લઈને જઈ શકાય? તો કે નુકસાનકારક પદાર્થ જે છે બરાબર એ જાહેર વાહનમાં લઈ જઈ શકાય નહીં. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 292, વાહન ચાલક વાહન હંકારતી વખતે ક્યારે હોર્ન વગાડશે? તો કે સત્તા અધિકારીની સૂચના દ્વારા ક્યારે હોર્ન વગાડશે નહીં. બરાબર છે. તો જે વિસ્તારની અંદર સત્તા અધિકારી દ્વારા સૂચના આપવામાં આવે કે ભાઈ હોર્ન પ્રતિબંધિત વિસ્તાર છે, એ જગ્યાએ જે છે એ વાહન ચલાવનાર વ્યક્તિ જે છે એ હોર્ન વગાડશે નહીં. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 293, પ્રશ્ન નંબર 293 જે છે, હળવા મોટર વાહનો ચલાવતા ડ્રાઈવરે કયું સલામતીનું સાધન પહેરવું જોઈએ? બરાબર છે. હળવા મોટર વાહનો જે ચલાવતા હોય, બરાબર છે, હળવા મોટર વાહન ચલાવતા હોય એવા ડ્રાઈવરે કયું સલામતીનું સાધન પહેરવું જોઈએ? તો કે સીટ બેલ્ટ. શું પહેરવું જોઈએ? સીટ બેલ્ટ. બરાબર છે. અને દ્વિચક્રીય વાહન હોય એટલે કે બાઇક છે, એક્ટિવા છે, તો એ વખતે હેલ્મેટ પહેરવું છે. 294 છે, દ્વિચક્રીય વાહનોની મૂળભૂત જરૂરિયાત શું છે? બરાબર છે. તો દ્વિચક્રીય વાહનની મૂળભૂત જરૂરિયાત શું હશે? પાછળના વ્હીલનું કવર, સારી ગાર્ડ, કેશ ગાર્ડ, અને તો આમાંથી શું હશે? તો કે આઈ નહીં આવે, આ કેશ ગાર્ડ પણ નહીં આવે. બરાબર છે. પાછળના વ્હીલના કવરની કોઈ જરૂર નથી, એવું કવર જ ના આપેલ પૈકી એક પણ નહીં. બરાબર છે. ચાલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 295, ફૂટપાથ વગરના રોડ પર રાહદારીઓ રોડની કઈ બાજુએ ચાલવું જોઈએ? બરાબર છે. તો આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન જે છે આઈએમપી છે. બરાબર. ફૂટપાથ વગરના રોડ પર રાહદારીઓ રોડની કઈ બાજુએ ચાલવું જોઈએ? તો જવાબ આવશે જમણી બાજુ. કઈ બાજુ આવશે? જમણી બાજુ. ઓકે, આગળનો પ્રશ્ન છે 296, લાંબી મુસાફરી પર જતા પહેલા શું ચેક કરશો? તો કે લાંબી મુસાફરી પર જતા પહેલા બર્તન ઓઇલ, બરાબર છે, પછી બ્રેક ઓઇલ, એન્જિન કુલર, ટાયરની સ્થિતિ, સ્પેર વ્હીલ, ટૂલ કિટ, આપેલ બધું જે છે આપણે ચેક કરીશું. બરાબર છે. ધારો કે આપણે કોઈ વખત પ્રવાસ જતા હોય તો ગાડી આખી સર્વિસ કરાવીને જે છે એની અંદર શું શું કરવામાં આવે છે? કે બ્રેક ઓઇલ, બર્તન ઓઇલ, બરાબર છે, પેટ્રોલ, ડીઝલ, બધું જ જે છે ચેક કરવામાં આવે છે, તો એનું ધ્યાન રાખવું પડે. પ્રશ્ન નંબર 297 છે, વાહન રિવર્સમાં ચલાવી શકાય? ફક્ત ક્યારે વાહન રિવર્સમાં ચલાવી શકાય? દિશા બદલવા માટે ઓછું અંતર હોય ત્યારે જે છે વાહન રિવર્સમાં ચલાવી શકાય. પ્રશ્ન નંબર 298 છે, રાત્રિ દરમિયાન વાહન પાર્ક કરતી વખતે શું ધ્યાન રાખશો? તો કે કેરેજવેની બહાર પાર્ક કરી પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ. રાત્રિ દરમિયાન જે છે આપણે વાહન પાર્ક કરતી વખતે કેરેજવેની બહાર પાર્ક કરવાનું અને પાર્કિંગ લાઇટ ચાલુ કરવાની. ચાલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 299, વાહનમાં બળતણ તરીકે એલપીજી વાપરવું. એલપીજી ક્યારે વાપરી શકાય? તો કે સત્તાધિકારી દ્વારા પ્રમાણપત્ર મળ્યા બાદ જ જે છે એલપીજી વાપરી શકાય. પ્રશ્ન નંબર 300 છે, વાહનમાં એલપીજી વાપરવાથી શું થશે? તો કે પ્રદૂષણ ઓછું થશે અને નફાકારક છે. બરાબર છે. તો આપણે બંને જે છે જવાબ આવશે. ચાલો પ્રશ્ન નંબર 300 સુધી પહોંચ્યા છે. જીએસઆરટીસી નિગમ રિલેટેડ 30 ગુણની અંદર કોઈ વિદ્યાર્થી એડમિશન લેવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકે છે. સંપર્ક નંબર અહીંયા આપેલો છે. હાલ જે છે એની ફી આપેલી છે 101 રૂપિયા 1 મંથ માટે, 151 રૂપિયા 3 મંથ માટે આપેલી છે. ઓફર જે છે ટૂંક જ સમય માટે છે. એડમિશન લેવું હોય તો લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશનની લિંક પર ટચ કરશો એટલે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જે છે
એની અંદર રજીસ્ટ્રેશન કરીને તમે એડમિશન લઈ શકો છો. વોટ્સએપ ચેનલ, વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાં જઈ અને ફટાફટથી જોઈન થઈ જવું. ઓકે, ચલો ભાગ નંબર 16 જે છે ટૂંક જ સમયમાં તમારી સમક્ષ મૂકું છું. ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લેક્ચરને લાઇક કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. બને રહેજો.